આગળ વાત કરીએ તો જૂનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી ગુમ થવાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી મહંતને શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે। મહાદેવ ભારતી બાપુ આશ્રમ છોડીને જતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે, ત્યારે પોલીસની ટીમ ડોગ સ્ક્વોડને લઈને આશ્રમ પહોંચી। ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓનો પણ ભારતી આશ્રમમાં જમાવડો જોવા મળ્યો। પોલીસે મહાદેવ ભારતીના અંગત માણસોની પણ પૂછપરછ શરૂ કરી છે। એલસીબી એસઓજીની ટીમ આ મહંતને શોધવા માટે કામે લાગી ગઈ છે। સંવાદદાતા હિરેન જોડાયા છે। હિરેન, શું જાણકારી? મહાદેવ ભારતી ગુમ થયાને 24 કલાકથી વધુ સમય થયો છે, પરંતુ હજુ સુધી તેની કોઈ ભાળ મળતી નથી। પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। હાલ પોલીસ ડોગ સ્ક્વોડને લઈ અને ભારતી આશ્રમ ખાતે પહોંચી હતી અને ડોગની મદદ વડે જે મહંત ગુમ થઈ ગયા છે તે ક્યાં રસ્તેથી ગયા હતા, કઈ બાજુ ગયા છે તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત એલસીબી એસઓજી સહિતની ટીમને કામે લગાડવામાં આવી છે અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે ભારતી આશ્રમ પહોંચી જે મહાદેવ ભારતીના અંગત હતા તેઓની પૂછપરછ અને તેમની પાસેથી વિગતો મેળવવાની હાલ તપાસ ચાલી રહી છે, પરંતુ પોલીસને હજુ સુધી કોઈ સફળતા મળતી નથી અને મહંત ગુમ થયા છે તેને લઈ અનેક અટકળો છે તે તેજ બની છે। જી હિરેન, આભાર।